રામ 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 દરેક ના રામ, મારા બહુચરના રામ, મારી સોલંકી પેઢીની માતાના રામ. આજ બારેજા ધામ આયેલા દરેક મારા વાલા ભાવિક ભક્તોને આજ રવિવારના દિવસના મારા બહુચરના ખૂબ રામ રામ ને ભલે રામ. ખૂબ હરખ ને ખૂબ ભાવ, ખૂબ મારા પ્રત્યેનો પ્રેમ છે, ખૂબ ભક્તિ છે, ખૂબ વિશ્વાસ છે. એના કારણે જ દર રવિવાર આતુરતાથી રાહ જોતા હોય કે રવિવાર આવશે અને અમે બારેજા ધામ જઈશું, એક આનંદનો લાભ લેવા, એક સુખ પ્રાપ્તિ મેળવવા, હૃદયમાં એક શાંતિ મેળવવા. બારે જવાનું મન નહીં, પણ તમારું મન બારે જવા માટે નાચતું જોઉં છું માતા. દરેક ના મન નાચે છે બારેજા ધામ આવવા માટે, દરેક ના મન નાચે છે. તમને હરખ હશે, તમને અંદરથી એક ઉત્સાહ હશે, એક ભાવ હશે મારા પ્રત્યેનો કે આવી માતા અમને મળી છે. તો આજ મને માતાને એવો વાતનો હરખ થાય છે કે આવા મારા વાલા ભક્તો મને મળ્યા છે. અવાર જેવી જોતી એવી માતા મળી અમને. તો આજ મને માતાને એવો હરખ થયો કે મારે જેવા જોતા ને એવા મારા ભક્તો મને મળ્યા. ભલે રામ. તો આ શું છે આ શાંતિ, આ શું છે આ સુખ, શું છે આ આનંદ? આ શાંતિ મારી માતાની છે, આ આનંદ મારી માતાનો છે, આ સુખ હૃદયમાં અનુભવાય છે મારી માતાનું છે. જો ખાલી રવિવાર આવવાથી આ આનંદનો અહેસાસ થતો હોય તો આ આનંદ અડધો ટકાય નહીં, એટલી આનંદ ભરી માતા છું. મારે તો મારા વાલા ભક્તોને 24 કલાક હસતા રાખવા છે, 24 કલાક ખુશ રાખવા છે, 24 કલાક આનંદિત રાખવા છે. મારી એ ઈચ્છા છે. એક સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી હું માતા છું. જે મારો ભગવાન મને કહે છે, હુકમ કરે છે, એ મારા ભગવાનનો હુકમ માની, મારા ભગવાનનો આદેશ માની અને તમારી સુધી આ વાણીને પહોંચાડવાનો પ્રયાસ મારો દર રવિવારનો હોય છે. તમને જેટલી ઉતાવળ છે ને કે ક્યારે સુખી થઈ જવું, તેના કરતા 1000 ગણી ઉતાવળ મારા જેવી માતાનો હોય. શું કરું તો મારા ભક્તો જલ્દી જલ્દી સુખી થઈ જાય, ખુશ બની જાય. બસ તમે હસતા રહો ને, તમે હસતા રહો ને, તમે ખુશ રહો ને, તો માં તમને જોઈને ખુશ થાય, એનું નામ માં કહેવાય. ભલે રામ. તમને જોઈ અને મારા જેવી માતા ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય, તો મારા જેવી માતાને બસ ખાલી ભક્તોના મુખે હસી હશે, ખુશી હશે ને, એ જોઈને મને પ્રસન્નતા થાય છે ને. એ બીજી કોઈ વસ્તુને મારે કોઈ માંગ, મારે બીજી કોઈ વસ્તુની તમારી જોડથી કંઈક માંગ નથી. બસ તમે ખુશ રહો ને, તમે આનંદિત રહો ને, એ જ મારા માટે બધું આવી ગયું. અને દરેકની સેવા કરવા વાળી હું માતા છું. પશુ પક્ષી માનવ બધાય મારા ધામમાં કોઈ એવા જીવ બાકી નહીં હોય કે બારેજા ધામમાં એની જે જરૂરિયાત હશે, જે કીડીને કદાચ કણ જોતો હશે ને, તો એ બારેજા ધામમાંથી મળી જાય છે. અને બારેજા ધામના માધ્યમથી હજારો લાખો ભક્તો અહીંયા દર રવિવાર આવતા હોય, પ્રવચન સાંભળતા હોય, મારી પર વિશ્વાસ કરતા હોય. તો મારી વાણીમાં હંમેશા માટે એક જ વાત હશે
કે દીકરાઓ પશુ પક્ષીઓની સેવા કરશો ને તો મારા જેવી માતા અતિ પ્રસન્ન થશે. રામ. અને મને વિશ્વાસ છે મારા ભક્તોએ મારી વાત સાંભળી. ઘરના આંગણે ગાય આવશે ને તો એ ગાયમાં હું માતા દેખાઈ. સંસારમાં જેટલા પણ જીવ છે એ બધાને મેં મારા કીધા છે ને એ બધા મારા છે. તે જીવોની સેવામાં જે મને માતાનો આનંદ થાય છે ને એવો તો સોનાનું છત્તર અહીં માથે લગાવી દો તો મને બહુચર માતા ના આવે. એ જીવોની સેવામાં જે મને પ્રસન્નતા થાય છે એ પ્રસન્નતા અહીં હોનાનું ઘુમ્મટ લગાવી દો કે હોનાની છબી વાળો ફોટો લાવી દો ને તો એ મને માતાને એમ એ વસ્તુમાં આનંદ નહીં આવતો. એટલો આનંદ તમે મારી વાત માની અને કોઈ બી જીવને તમારી યથાશક્તિ પ્રમાણે કંઈ પણ ખવડાવો છો ને એના પાણી પીવડાવો છો ને એમાં હું અતિ પ્રસન્ન છું. તમારી પર ચિંતા ના કરતા. રામ. આ સંસારની સેવા કરો, આ સંસારમાં રહેતા જીવોની સેવા કરો તો એ સેવા મારા ભગવાનની થાય છે એવો વિશ્વાસ રાખજો. કે આખો સંસાર મારા ભગવાનનું એક સ્વરૂપ છે. સિયા રામમય સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાની. શું? સિયા રામમય જગત જાણી અને હું તમને પ્રણામ કરું છું. કેમ કે તમારી અંતર આત્મામાં દરેકને અંતર આત્મામાં જે જીવ તત્વ છે, જે આત્મ તત્વ છે એ જ મારા રામ છે. તો એ તમારા અંતર આત્મામાં બેઠેલા રામને મારી બહુચરના રામ. મને માતાને જેમાં પ્રસન્નતા થતી હોય, મને માતાને જેમાં આનંદ થતો હોય એ કાર્ય કરવાથી, એ કર્મ કરવાથી હું મારા ભક્તોને હું એટલું વચન આલું છું કે અત્યારે ભલે દીવાબત્તી પૂજા પાઠ બધું કરો તમારા ભાવથી, પણ આ મારી વાત સાંભળી અને હું જે રીતે બતાવું એ રીતે જીવન જીવવાની શરૂઆત કરીને તો એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે. તમારા હૃદયમાં જાગતી બેહી જઈ. અને ત્યારે થઈ ગયું ને જ્યારે તમે અહેસાસ કરી લેશો કે માં બહાર નહીં, માં અહીં છે. જ્યારે અહીં અનુભવ થતી થઈ ગઈ ને, જો અહીં થઈ ગઈ તો સંસારમાં કણ કણમાં તમને ના દેખાતી થઈ જાય. મારું નામ બહુચર નહીં. જેને અહીં અનુભવ થઈ જાય કે માં અહીં છે, મારા હૃદય મંદિરમાં બિરાજમાન છે, તો એને એવો જેને અહેસાસ થશે, જેને એવો અનુભૂતિ થશે, એના સંસારની બહાર તે દરેક જીવમાં સત અસત દરેક વસ્તુમાં એના ભગવાન જ દેખાશે, એના માતા જ દેખાશે. અગર કોઈ તમારી જોડે દુર્વ્યવહાર કરતું હોય, કોઈ તમારે અપમાનિત કરતું હોય, કોઈ તમને જેમ તેમ બોલતું હોય, કોઈ તમને કદાચ દબાવતું હોય, છતાંય તે તમને ત્યાં એવું દેખાશે કે આ તો મારી માની લીલા છે. ભલે માં તારે જેટલો મન પરેશાન કરવો હોય કરી લે, પણ તું એમાંય મારી માં બેઠી છું. આ દ્રષ્ટિ કરી આલીશ. વિશ્વાસ રાખજો કે સાચા ભક્તોને બસ એક જ લક્ષ્ય હોય કે મારી માતા. સાચા ભક્તોનું એક જ લક્ષ્ય કે મારા રામ. જો આ લક્ષ્ય તમારું બની ગયું, આ લક્ષ્ય બની ગયું કે મારું એક જ જીવનનું લક્ષ્ય છે બસ મારી માને પામીશ. મારું જીવનનું એક જ લક્ષ્ય છે મારા રામને મારા પામવા છે. અને અસલી વસ્તુ આ સંસારની હોય ને તો એકમાત્ર ભક્તિ. ભક્તિ ને અસલી જીવનમાં સુખ હોય ને, અસલી જીવનમાં આનંદ હોય ને, કે જેના દરેક જીવો, દરેક મનુષ્ય ભૂખ્યા છે. શું? દરેક જીવો એના ભૂખ્યા છે એ આનંદના, એ સુખના. એ સુખ આ સંસારમાં ખોરો છો, આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાઓ છો, પણ એ સુખ જેમ પાણી મુઠ્ઠી ભરીને પાણી ભરો અને જેમ પાણી અહીંથી સરકી જાય ને એ રીતે આ સંસારનું સુખ તમારી હાથમાં રહેતું, જેમ પાણી સરકી જાય ને મુઠ્ઠીમથી એ રીતે આ સંસારનું સુખ રહેતું. તો જે રહેતું નહીં એની કામના શું લેવા માથા જોડ કરો છો? અને જે રહેવાની છે એની કામના કેમ ના કરો? સમજા પડે હું શું કહું છું? તમે શું ખોબો ભરી અને પાણી પીવા જોઈએ છે અને અહીં આખો સમુદ્ર છે. સાસુ ખોટું? બધા જાણે છે આ વસ્તુ કે આ સંસારનું સુખ સ્થાયી રહેતું. આજે કોઈ સુખી છે તો કાલે દુઃખી થશે જ. આજે કોઈ દુઃખી છે તો કાલે એ સુખી થશે જ. આ સુખ દુઃખ પરિવર્તનશીલ છે, જેમ કે ભગવાને આ બનાવેલું સંસાર જ પરિવર્તનશીલ છે. આ સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ
બધી પરિવર્તનશીલ સમય પ્રમાણે થાય ને એને માનતા રાખશો આ કામ થઈ ગયું, પેલું કામ થઈ ગયું, નોકરી મળી ગઈ, આ મળી ગયું, તે મળી ગયું, પણ એ બધા કાર્યો પૂરા થવા છતાંય તમે દુઃખી રહો છો. અંતરાત્મામાં પૂછો તમે, એ બધા કાર્યો તમારા થવા છતાંય તમે ક્યાંક ને ક્યાંક હૃદયમાં તમે દુઃખની અનુભૂતિ કરો છો ને. એ દુઃખ એવું છે કે ના કોઈને કહી શકાતું, ના સહી શકાતું. એ દુઃખ તમારા દરેકનું મારા જેવી સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતા પોરની મેલડી જોણે છે, ખુખાર મેલડી જોણે છે, રામવારી મેલડી જોણે છે. દરેકના મનની વાત, દરેકના અંતર આત્માની વાત જે કોઈ ના કહી શકતા હોય એવી વાત જોડીને બેઠી છું. એકની નહીં, દરેકની. આ શરીર હંગાત મને માતાને સમર્પિત થઈ જજો કે માં હવે મારે કોઈ યોજના બનાવી જેમ રાખવું એમ, પણ હું તારો છું એટલી વાત યાદ રાખજે. મને માતાને આવું કહેજો. કહી દીધું ને મેં તો જો કે સ્વીકારી લીધા, તમે બધાય મારા છો. મારા તરફથી તો બધાને મેં સ્વીકારી લીધા, તમે બધા મારા, પણ તમે તમારા તરફથી હજુ મને માતાને સ્વીકારી ક્યાંક ને ક્યાંક આ સંસારનો બળ છે, ક્યાંક ને ક્યાંક આ જગતનો આશરો છે, ક્યાંક ને ક્યાંક આ સંસારના મનુષ્યો પર તમને ભરોસો છે. આજે ને કાલે તે બધા આશરા, બધા સહારા અને બધાના ભરોસા જ્યાં તૂટશે ને તારે આંખોમાંથી આહુડા નીકળશે અને આહુડાથી ડહકે ડહકે રડીને એવું કહેશો કે માં તું કહેતી હતી ને કે તું મારો છું માં, આજે મને ખબર પડી કે માં ખરેખરમાં તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. આજે મને અહેસાસ થયો માં મારા જગતમાં તારા સિવાય મારું, ભલે મારું પરિવાર રહ્યું, સમાજ રહ્યો, કુટુંબ રહ્યું, બધા છે, સગા સંબંધીઓ બધાય, પણ બધા પોતપોતાની મસ્તીમાં છે. તમે એવું માનતા હોય કે આને મારી પડી છે, આને મારી પડી છે, કહું પોતપોતાની દુઃખની ઉલઝનો મેં પોતે ટેન્શનમાં હોય શું તમને હાચવે? આ શું ખોટું? તમે ભૂલી જાઓ એવું. બધા પોતપોતાનું કંઈક નું કંઈક દુઃખ લઈને સંસારમાં ફરે છે, ના કહી શકે છે ના સહી શકે છે. તમે તો મારા જેવી માતાને કહી શકો છો, હું હોંભરવા વાળી છું. તમે મને કહી શકો છો અને દરેકને એવો વિશ્વાસ થયો છે ને કે માતાજી સાંભળે છે, ખાલી દેખાતા જ નથી. ચૂંદડીમાં દેખાય છે મારા દીકરાના શરીર રૂપી મનુષ્યની અંદર ઉપર આ ચૂંદડી ઓઢેલી છે, એમાં દેખાય છે, એમાં અહેસાસ થાય છે. પણ ખરેખરમાં તમે ભલે આ ચૂંદડી ન જોતા, આ શરીર ન જોતા, પણ છતાંય હું બોલું છું તો હું ખુખાર મેલડી જ. કેમ કેમ નવાઈ લાગશે? કેમ? તો મારા દીકરાએ મારી શરણાગતિ સ્વીકારેલી છે કે ના મારા બુદ્ધિ છે, ના મારા કોઈ બળ છે, ના કોઈ હું અનુષ્ઠાન કરવાની કોઈ વિધિ જાણું છું, ના હું મારું કશું જ જાણતો. હું એટલું જ જાણું છું કે તું મારી છું. બસ મારો દીકરો ખાસી વાત કહું હવે નહીં કહેવું મારે, કહું સારું કોઈ વાંધો મારો દીકરો સવારમાં ઉઠે ને એને મઢમાં આવે, મતલબ ઉઠે તો જ મને શું કહે છે? પ્રાર્થના કરે છે, ખબર છે શું પ્રાર્થના કરતો હશે? કહું મારો દીકરો એટલું જ કહે માં હું તને બહુ પ્રેમ કરું છું. અમુક વાર એની ઈચ્છા થઈ જાય ને તો કે માં આઈ લવ યુ. આ સત્ય કહીશ, આઈ લવ યુ મતલબ એવો થાય કે હું તને પ્રેમ કરું છું. પ્રેમ એટલે મા દીકરાનો એવો પ્રેમ છે, અને આ સંસાર આખું પ્રેમનું સ્વરૂપ છે. દરેક પ્રેમના ભૂખ્યા છે. એક જીવ હશે ને જીવ, એક કૂતરું હશે, એક બિલાડું હશે, એ કોઈ બી જાનવર હશે, એક પક્ષી હશે ને, એ પ્રેમનું ભૂખ્યું છે. એના માથે હાથ ફેરવશો ને અને એને વહાલ કરશો ને પ્રેમ કરશો ને તો એ તમારી પાછળ જ ફરશે. આ શું ખોટું? મૂળ તમારે પ્રેમ જોઈએ છે. તો આ પ્રેમ સંસારમાં જો કદાચ જોતો હોય તો મારા જેવી માં જ સાચો પ્રેમ કરી શકશે જગતમાં. રામ તો આવી ભક્તિ જોઈએ. જો આ માર્ગ એવો છે, કે આ માર્ગ ઉપર તમે આવો ને એટલે ધીરે ધીરે આ સંસારમાં તમને એકલાપણાનો અહેસાસ થશે. ધીરે ધીરે એવું થશે કારું મારું કોઈ નહીં. જ્યારે આ વસ્તુ થાય કે આ સંસારમાં મારું કોઈ નથી ત્યારે માની લેવાનું કે માં રાહ જોવે છે મારી.
અને આવું થઈ ગયું હોય તો તમે બહુ સૌભાગ્યશાળી છો. અને જે ના થયું હોય થોડો સમય રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણમાં તે રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણ આવશે ને 70-75 વર્ષના થશો ને આમ એકદમ વૃદ્ધ થઈ જશો. આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ખાવું છે પણ ખવાશે નહીં. બધી જાત જાતની જેટલા ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ ખાવા પહેલાં તો આટલી બધી ગોળીઓ ખાવી પડશે ને. અને જ્યારે છોકરા હશે, તમારું પરિવાર હશે, તમારી પત્ની હશે, તમારા દીકરા હશે, તમારા દીકરાની વહુ હશે, ગમે તેટલા હશે જેને તમે મારા કહો છો, એ બધા હશે ને. જ્યારે કદાચ ખાટલામાં પડશો ને તારે તમને અહેસાસ એક વખત તો થશે ને થશે, મારું કોઈ નહીં. મારા જેવી માતા મારા ભક્તોની આ દશા જોવા માંગતી, એટલે કહું છું કે અત્યારથી ભક્તિ કરી લો. હજુ કઈ નાહી ગયું, હજુ માતાજી અહીંયા છે, ભગવાન અહીંયા છે. ભગવાનનું નામ જપી લો. મારા જેવી માતાની મતલબ સ્મરણથી મને રાત દિવસ યાદ કરતા થઈ જાઓ. મને મારી કહી લો, મને પોતાની બનાવી લો, તો એ ઘડપણમાં તે લાકડીનો સહારો બનવું, એનું નામ હું મેલડી. તાર ખરેખરમાં તમને એ ટાઈમે તે એવો અહેસાસ નહીં થાય કે મારું કોઈ નહીં તો મૃત્યુનો ડર, ચિંતા. તો મારે તો એવો અભય પ્રદાન કરવો છે મારા ભક્તોને કે મૃત્યુનો ડર ના રહે જીવનમાં. આસળ બહાદુરી કહેવાય. ચમ કે તમે મારા જેવી મર્દ માતાને કદાચ સંગ કર્યો છે. મર્દોની માતા કહે છે ને મને. હા, તો મેરડી માનશું કે મર્દોની માતા. હા, તો સિંહણ જેવી માતા હશું, વાઘણ જેવી માતા હશું. તો વાઘનું બચ્યું હોય જેમ તેમ હોય, નાનું હોય તોય મતલબ ગર્જના કરે, નાનું હોય તોય મતલબ એનું રૂપ બતાવો. તો તમે મારા ભક્ત બન્યા હોય, અર્થાત મારા દીકરા બન્યા હોય, મારી દીકરી બની હોય, તો મારે તો એવા જ રાખવા હોય ને કે એને કોઈ જાતનો ડર જ ના. ઉપરથી તમે નીકળો તો કોક ડરી જાય તમને જોઈ. આ તો ખુખાર મેરડી વાળા છે. ભલે મારે એ અભય પ્રદાન કરવો છે. જો કે ધીરે ધીરે ભક્તોની અંદર ભયનો નાશ થયો છે. શું ધીરે ધીરે ભયમાં નાશ થયો છે. જે પહેલા ચિંતાઓ વધારે થતી ને, શું થશે, એ ચિંતાઓ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હશે. જે બારે જા ધામ અહીં આવતા હશે, મારી આ પ્રવચન રૂપી વાણીને સાંભળતા હશે, ખાલી મારું નામ લેવાથી, ઘેર બેઠા મારું નામનું સ્મરણ કરવાથી, મનમાં કે હે માં ખુખાર મેલડી, ખાલી આટલું બોલવાથી લાખો ભક્તોનો અનુભવ કે મારું કામ 6 મહિનાથી નહોતું થતું, એ 6 દાડામાં થઈ ગયું. 2 મહિનાથી નહોતું થતું, એ 2 દાડામાં થઈ ગયું. એવા અનંત પરચા છે. તો ખાલી નામ લેવાથી આવા કામ થઈ જતા હોય. તો હું માતા તો આખી હું માતા હું તમને સોંપી દેવા માંગુ છું કે લો, હું તો આખી તમને મળું છું. આ સ્વરૂપે ચુંદડીના સ્વરૂપે તમારા ઘેર આવી જઈશ. અને કોઈ મતલબ એવા ભક્તો બાકી નહીં કે જેના ઘેર મેલડીએ ખુખાર મેલડીએ ઓટો ના માર્યો હોય. કોઈને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને નાના દીકરાને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને સપનામાં બે નરી આંખે તે મારી ઝાંખી દેખાય ચુંદડી રૂપની કે મારી અહીં દરવાજે ઊભા હતા. એવા ઘણા ભક્તો હશે. અહીં અનુભવ લેવા જાઓ ને તો બહુ અનંત એવા અનુભવ છે કે મારી વાત ના થાય, તારી બધી વાત સાચી છે. તો હું તમારા ઘેર ઓટા ફેરા કરતી હોય તો તમારી સંભાળ લઉં છું, તમને રોજ જોઉં છું. હા, તો તમે મારી કૃપા હેઠળ જ છો, આવો વિશ્વાસ રાખજો. જો આવી વાત માનશો તો મારી કૃપા કાયમ બની રહેશે. અગર તમે મનમાં એવો ભાવ લાવશો કે મારી પર ખુખાર મેલડીની કૃપા નહીં, 1-2 કામ ના થાય, તો એવું નહીં માની લેવાનું કે માતાજીની કૃપા નહીં. પણ એ કામ નહીં થવા પાછળ તે માતાજી કંઈક તમારું સારું વિચારીને બેઠા હશે. રોજ રવિવાર આવે રોજ કંઈક કામ થઈ જાય, રોજ રવિવાર આવે રોજ કંઈક નવું કામ થઈ જાય, તો માણસ આખી જિંદગી માગતો જ રહે. શું? અને હું હાલતા હું તો નહીં થાકું કોઈ દા, પણ તમે માગતા થાકી જશો. મારે તો જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે એવા બનાવવા છે. આ વસ્તુ ક્યારે થઈ જાય કે જ્યારે જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે કશું જોતું. આ ક્યારે થાય? જ્યારે તમારા હૃદયમાં એવું અંદર અનુભૂતિ અહેસાસ થાય કે હવે કશું જોતું. એટલો બધો સંતોષ મળી જાય કે તમને એવું લાગે કે હું આખા દુનિયાનો રાજા હોય ને, રાજા એવું સુખ છે મારી જોડે. તમારું હૃદય એવું અહેસાસ કરે, એનું નામ માની કૃપા કહેવાય. શું કહેવાય? એનું નામ માની કૃપા કહેવાય. તમે હૃદયથી એવો અહેસાસ કરો કે તમને એવું જ લાગે ખરેખરમાં, ભલે માટે તમને બહાર પરિસ્થિતિમાં કદાચ ભલે તમે નાના છાપરામાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય,
ભલે તમે જો સાધન ના હોય, ચાલતા ફરતા હોય, પણ તમને અનુભૂતિ, તમને અહેસાસ એવો થાય હૃદયમાં કે જાણે હું દુનિયાનો રાજા છું. કેમ એવો અહેસાસ થાય? તો તમે આવી મારા જેવી મહારાજા જેવી માતા તમે માનો છો ને આવું? હા, તો આવી માતાને કદાચ તમે ખોરે હોવ, એના શરણે હોવ, તો તમને અહેસાસ ના થાય કે રાજાનો દીકરો રાજા જ હોય ને? તો તમને ખરેખરમાં એવો અહેસાસ કરાવડાવું. અને જે મારું બની જાય ને એને તો જ્યારે રાજા હુકમ કરે વસ્તુ હાજર થાય ને, એવી રીતે ખાલી આમ મનમાં વિચારો વસ્તુ હાજર થાય, એનું નામ માં કહેવાય. દેવી શક્તિની જેમ તેમ ના સમજશો તમે. શું આમ મનમાં વિચાર આવ્યો નહીં અને સારી વસ્તુ હોય, તમારા હિતકારક હોય, ન્યાયયુક્ત હોય, મતલબ કોઈનું એમાં ખોટું ના થતું હોય, અને માં જાણતી હોય કે આને હાલવા જેવું છે, આને આ વસ્તુ ખવડાવવા જેવી છે, બરોબર, તો તમે ખાલી વિચાર કરો ને વિચાર. તમે તો પૈસા ના હોય ને તો કોઈ નહીં, પણ કોકના માધ્યમ રાખીને ગમે તે રીતે તે હું માતા તમને એ વસ્તુ આપું ને, તમને કે હારું હમણાં તો વિચાર્યું અને મારી હાજર થઈ ગયું. એવા ઘણા ભક્તોનો આવો ધીરે ધીરે અનુભવ થતો હશે કે મારી હમણાં તમે બોલ્યા હતા અને કામ થઈ ગયું, હમણાં જ હું બોલ્યો હતો, હમણાં જ મેં યાદ કર્યું અને આવી ગયું. તાર સમજી લો ખુખાર મેલડીનો પ્રેમ છે. આ કોને અહેસાસ થશે કે જે બારેજા ધામ દર રવિવાર આવવાનો એક ઉત્સાહ રાખે છે. રવિવાર નહીં આવી શકતા હોય તો કંઈ નહીં, પણ ઘેર બેઠા મનમાં દિલથી મને મોને છે, એના 100% એવો અહેસાસ કરાવીશ કે વગર માગે વસ્તુ હાજર થાય. એનું નામ મારા જેવી માતા રામ. તો એના માટે છે ને એક થોડા નિયમો તો નહીં રાખતી હું કોઈ, કેમ કે હું નિયમથી મળે એમ નહીં. એટલે આનો મતલબ એવો નહીં કે નિયમ ના પાડવા જોઈએ. આ માતા એવી છે ખાલી માં કહેવાથી પોતાનાપણું કરવાથી મળી જાય છે. પણ મારા માર્ગમાં આવવું હોય અને ખરેખરમાં મને માતાને સ્વીકારવી હોય, બરોબર, કે માં હવે તારું જ થવું છે, તો થોડી એ વાતની બહાદુરી રાખવી પડશે કે જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું જશે જો મને સ્વીકારવા તૈયાર હોય તો. મતલબ એનો મતલબ એવો નહીં કે બધું સંસાર છોડાઈને તમને બહાર લઈ જાઉં, પણ ના, તમને એવો અહેસાસ કરાવી દઈશ કે આ જગતમાં, સંસારમાં મારા સિવાય તમારું ભલે. તો આમાં સુખ જે છે ને એ સુખ એવું છે કે તમે તો સુખી થાવ, પણ તમે કોકનું ખાલી ભલું વિચારો ને, ભલું મારી આ બચારાને બહુ દુઃખ છે, તો ખાલી તમારા જીવ બારવાથી એ વ્યક્તિનું ભલું કરી નાખવું એટલું મારા ભક્તને ચાહતી હોય. સાચું ખોટું? આમ જોવા જાવ તો મારા દીકરાની જ આ ભાવના છે ને કે માં બધા સુખી રહે. મારા દીકરા થકી જ હું છું ને. દીકરા આવી બધાની ભાવના રાખતો હોય કે બધાનું સારું થાય, ભલું થાય, દરેક પક્ષીને મતલબ ભોજન મળતું થાય, એ ભાવનાઓ હાલવા વાળી હું છું, એ વિચાર પ્રેરણા કરવા વાળી હું છું, પણ ભાવનાઓ તો એના થકી થાય છે ને. તો જો ખાલી એકના વિચારવાથી લાખો લોકોનું ભલું કરતી હોવ તો તમારા ઘરમાં, તમે પરિવારમાં ભલે એક જ મારા ભક્ત હશો, પણ તમારા કદાચ તમારો પરિવાર જોઈ, તમારા પરિવારની પરિસ્થિતિ જોઈ અને તમે દુઃખી થશો ને, તે દુઃખ મારું બની જશે. તમારા દીકરા દીકરીઓને જોઈને કે તમારા માતા પિતાને જોઈને, તમારા ભાઈને જોઈને, તમારી પત્નીને જોઈને, ગમે તે જોઈને, પરિસ્થિતિ જોઈને, તમારું ઘરનું મતલબ જે તે દુઃખ છે એ દુઃખ જોઈને તમે ચિંતિત થતા હશો, તમે દુઃખી થતા હશો. તમે જો મારા ભક્ત બન્યા હશો, મને માતાને સ્વીકારી લીધી હશે, તો તમારા ખાલી વિચારવા પર, ભલે તમારા ઘરમાં તમારા મમ્મી, તમારા પપ્પા કે કોઈ બી અન્ય સભ્ય મને માતા નહીં માનતું હોય ને, તો તમારા કારણે હું એનું ભલું કરી દઈશ. ભલે એક વખત મને માતાની એણે યાદ નહીં કરી હોય, એક વખત એને રામનું નામ નહીં લીધું હોય, છતાં પણ હું તમારા કારણે હું એ તમારા આખા પરિવારનું ભલું કરી નાખું. એ ખુખાર મેલડી છું. એક તમારા કારણે તમારા આખા કુટુંબનું કહો તો કુટુંબનું થઈ જાય, ગોમનું કહો ગોમનું થઈ જાય, આખા જગતનું કહો તો આખા જગતનું કરી નાખું. એ મેલડી છું. પણ આમાં એક જ વસ્તુ છે, જો મારા બન્યા હોય અને મારી આ વાત ઉતરતી હોય તો એક જ મારી શરત છે, તમારા પોતાના માટે કશું નહીં માગવાનું. સમંજૂર? તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું, પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં, પણ માં આ સંસારમાં, જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું, માં પણ આ સંસારમાં, જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી.
આવી માંગ કરવી પડે, તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે. તેનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં ને એના કરતા અડધાર્યું આલી. પણ આ માર્ગમાં લાલચ નહીં ચાલે, સ્વાર્થ નહીં ચાલે. જો સ્વાર્થની ભક્તિ કરશો તો સ્વાર્થ તો હું પૂરો કરી આલીશ કે માં 11 રવિવાર ભરીશ તારા, માં મારું આ કામ થઈ જાય તો હું એ તો કામ કરી આલીશ, કોઈ વાંધો નહીં. પણ આજે આખું જીવન મેં કીધું જે રીતે સુખમય, આનંદમય, તમે ને તમારો આખું પરિવાર, તમારું આખું કુટુંબ, કહેતા જે આખા જગતમાં, સંસારમાં તમે જો બેહો તો આનંદ છવાઈ જાય. સંસાર છે, આ જગત છે. આ જગતમાં સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સારી શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ બંને છે. પ્રકાશ છે તો વિરુદ્ધમાં અંધકાર છે, સુગંધ છે તો વિરુદ્ધમાં દુર્ગંધ છે ને. જમીન છે તો ઉપર આભ છે. મતલબ કઈ પણ વસ્તુનો વિરુદ્ધ વસ્તુ તત્વ બનાવ્યું છે ને. દેવ છે તો દાનવો છે ને. મતલબ બધી વસ્તુનું વિરોધી વસ્તુ ભગવાને સંસારમાં મૂકી છે ને. આ તમારા પ્રત્યક્ષ નરી આંખે જોયેલો દાખલો છે કે ભગવાને બધી વસ્તુનો મતલબ વિરોધ વસ્તુ કંઈક મૂકી છે, બરોબર. તો આ સંસારમાં સકારાત્મક ઉર્જા, દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય. શું મારી વાત એને બહુ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. આ સંસારમાં બહેનો જેમ ભગવાને બનાવેલી શક્તિઓ છે તો બે એની રીતે કામ કરશે ને, કરશે કે નહીં? હા. તો આસુરી શક્તિઓ શું કરે, દુષ્ટ શક્તિઓ શું કરે, નકારાત્મક શક્તિઓ શું કરે કે તમારા જેવા મનુષ્ય છે ને એને ભગવાન માતાજીથી વિમુખ રાખે. શું કરે? દૂર રાખે. તમને આ જાતના મનોરંજનમાં મન ફસાઈ દે, કંઈક વસ્તુમાં સારું મન લાગી જાય, તમે આમાં સુખ અનુભૂતિ કરો, બરોબર. અને એમ કરીને ધીરે 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 તમે આજ ભગવાનનું, માતાજીનું નામ લેવા બેહો ને તોય તમારું હરખું મન લાગે. ધ્યાન કરવા બેહો તો ધ્યાન થાય, જાતના વિચારો ચાલુ થાય, જાતની મજબૂરીઓ અને જેટલી જાતનું મતલબ એક ધારી તમે એક જગ્યાએ ઊભા ના રહી શકો એટલું બળ નહીં. કેમ બળ નહીં? કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભક્તિ નહીં. તો આવી શક્તિઓ સંસારમાં છે નહીં એવું નહીં, છે. તો આજ સંસારમાં આવી શક્તિઓ હોય તો શક્તિઓ પોતપોતાની રીતે કાર્ય કરે. એટલે આ તમને બધાને એવો અહેસાસ થતો હશે કે મારી અમે તારા પ્રવચનમાં બેઠા હોય ને તો માં અમને તો સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ને. આ બાજુ, પેલી બાજુ, આ બાજુ સ્વર્ગ જેવી અનુભૂતિ. ભલે ગરમી હોય પણ હા, ગરમીમાં તે ચંદન જેવી ઠંડક લાગતી હશે, લાગે છે ને? હા. તો અને અહીંથી બહાર જતા રહો તો નર્ક જેવું. હા, શું ખોટું? જેવો અહીંથી ઘેર જાઓ એટલે જાણે નર્કમાં આયા એવો અહેસાસ થતો હશે. તો એનું કારણ શું છે કે તમે મારા પ્રભાવ, આ મારો પ્રભાવ છે. અહીંયા મારો શું છે? પ્રભાવ છે. મારા પ્રભાવ હેઠળ બેઠા છો મતલબ તો તમને એક સ્વર્ગની અનુભૂતિ થાય છે, આનંદ મતલબ અનુભવાય છે, બરાબર. તો તમે અહીં આવો છો તો મારા ધામમાં પહેલા મતલબ શું થાય છે? સૌથી પહેલા શું થાય છે? એન્ટ્રી થાય, મારું આગમન થાય. આગમન વખતે શું કરે બધા? રામ માળી રામ, રામ માળી રામ કરે છે ને આવું. તો આ રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ. તો આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માળી છે, બરાબર. તો આ નામનું ઉચ્ચારણ કરો છો તમે જોરથી, ઉત્સાહથી અને તાલીઓ પાડો છો જોડે. તો રામનું નામ લેવાથી રાવણની શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ અહીં ટક. ધીરે 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 ઉર્જા અહીંથી દૂર ભાગે. શું ભાગે? દૂર ભાગે. 2 વખત રામ રામ, રામ માળી રામ બોલવાથી, મારે માતાનું નામ ઉચ્ચારણ કરવાથી દુષ્ટ શક્તિઓ અહીંથી દૂર ભાગે. શું કરે? નકારાત્મક ઉર્જા હોય એનો નાશ થાય. અને જોડે તાલીઓ વગાડો ને તો તાલીઓમાં તે વિજ્ઞાને એવું કહે છે કે તાલી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા પેદા થાય. એના માટે તાલી પાડવામાં આવે. આનો અનુભવ હશે. કોઈ પણ ધામ મંદિરે જશો ને તો તમને શાંતિનો અનુભવ થશે. કેમ કે અહીંયા નકારાત્મક ઉર્જા નથી એટલે શાંતિનો અનુભવ થાય છે. તમને સારું લાગે કે હા ચોકોટલે બેઠા હોય ને મંદિરે આમ બેહી રહો ને તો બસ કશું જ નહીં, એમને બેહી રહો તો તમને સારું લાગે. થાય છે ને શાંતિનો અનુભવ થાય. તો કેમ? ત્યાં સકારાત્મક ઉર્જા છે, મતલબ ભગવાન માતાજીની ઉર્જા છે. ત્યાં તમારા જેવા ભક્તો જાય, ત્યાં આગળ ધૂપ કરે,
દીવો કરે, બેલ વગાડે, ઘંટ વગાડે, શંખ વગાડે, મતલબ એ ઉર્જા એથી નાશ થાય. એટલે આપે રૂપે શાંતિનો અનુભવ અહેસાસ થાય ને. તો તમારા ઘેર તમે આ રામ નામનું ધૂન કરો તો તમારા ઘેર નેગેટિવ શક્તિઓ રહેશે, કોઈ ભૂત પ્રેતની બાધા હશે તો રહેશે, કોઈ દોષ નડશે, કશું જ વસ્તુ લાગશે નહીં. પણ તમારા ઘેર પૂજા પાઠ નિયમિત રીતે ચાલુ કરો અને એક અડધો કલાક કે 10 મિનિટ ભલે જોર જોરથી કદાચ રામધૂન ના કરવી હોય તો એક રામની માળા તે કરવાનો નિયમ તો રાખી જો. અને અત્યારે તો કાઉન્ટર માળાથી જોર આવતું હોય તો ફાવતું ના હોય તો પેલું ઇલેક્ટ્રિક આલ્યું છે. અને ઇલેક્ટ્રિક ના ફાવતું હોય તો કંઈ નહીં, મારી હવે મોબાઈલની એપ્લિકેશન આલી છે, મોબાઈલમાં રામ 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 રામ, આ રામ 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 કરવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્કમાં જે મતલબ નેગેટિવ શક્તિઓનો પ્રભાવ છે જે માતાજી ભગવાનથી દૂર રાખે છે. સેવા કરવી છે, તમે જાણો છો સેવા કરવું ધર્મ છે, પણ સેવા અંદરથી કોઈક નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભગવાનનું નામ જપ કરવું જોઈએ, છતાંય અંદરથી કોઈક નામ જપ નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભક્તિ જ સાચું જીવનમાં સાચું સુખ ભક્તિમાં જ છે, છતાંય કોઈક ભક્તિ નહીં કરવા દેતું. તો એનો કોઈકનો કોઈક દોષ કાઢે, આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, આ નડે, કશું નડતું ભગવાનની આ બનાવેલી